બોધ્યાયદુને પરશુરામ સાધ્ય દેવ પ્રહલાદ કામ. એવી તારી કૃપા ગાદ કેમ સુણે ના મારો સાદ. દોડ અંત ના દેખ અનંત મા કરજ વચ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. મિત્રો, હજુ તો આપણે પેલી એક જ પંક્તિમાં રહ્યા છીએ કે બોધ્યા યદુને પરશુરામ સાધ્ય દેવ પ્રહલાદ કામ. અને પછી બાપજી આગળ શું પૂછે છે, શું કહે છે કે એવી તારી કૃપા ગાત કેમ સુણે ન મારો સાદ. બોધ્યા યદુને પરશુરામ. આપણે યદુ રાજા અને પરશુરામની વાત તો સાંભળી, એની બધી વિગતે ચર્ચા કરી, અને હવે આવે છે સાધ્યદેવ અને પ્રહલાદની વાતો. એક વખત સાધ્યદેવો ફરતા ફરતા પ્રભુ દત્ત પાસે આવે છે અને એમને પ્રણામ કરીને વંદન કરીને ત્યાં બેસે છે અને જીવન જીવવાની જે સોનેરી સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો એ પ્રભુ પાસેથી જાણવા માટેની કોશિશ કરે છે. અને એમ કહે છે કે હે દત્ત પ્રભુ, અમને જ્ઞાન આપો. ત્યારે દત્તાત્રેય ભગવાન આ સાધ્ય દેવોને જ્ઞાન આપે છે. સૌ પ્રથમ એમ કહે છે કે સમ અને દમ એનું મનથી દમન કરવું જોઈએ, અને એ કરવાથી પૂર્વ જન્મના જે ખોટા સંસ્કારો છે એનો લોપ થાય છે, એની જે ગાંઠો છે એ તૂટે છે. એટલે સૌથી પહેલું તો છે કે મનનું દમન કરવું અને સંયમ કરવો. અને એ તૂટવાના કારણે શું થાય છે કે કામ, ક્રોધ, અભિમાન એ બધું ધીરે ધીરે છૂટવા માંડે છે. માણસે પોતાનું જે અપમાન હોય એને ગળી જવું જોઈએ. આ દત્ત મહારાજ સાધ્ય દેવોને જીવન જીવવા માટેની જે સોનેરી સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો સમજાવે છે. બીજું, કોઈને ખરાબ લાગે એવું ક્યારેય ના બોલવું, અને બને ત્યાં સુધી એકાંતમાં રહેવું. કેટલાક લોકોના સંગમાં રહેવાથી એમના મન અને એના શરીરના જે આંદોલનો હોય એ આપણી ઉપર અસર કરે છે, અને અસર કરવાના કારણે આપણી વિચારધારા પણ બદલાવા લાગે છે. તો એનાથી દૂર રહેવું. પારકાના દોષ નહીં જોવા જોઈએ, કારણ કે પારકાના દોષ જોતા જોતા એ દોષ આપણા મન ઉપર એ સ્થાયી થવા માંડે છે, અને આપણા મન ઉપર આવવાથી આપણા વર્તનમાં પણ એના જે દોષ હોય, સામી વ્યક્તિના દોષ હોય, એવી જ વર્તણૂક આપણામાં થવા માંડે, અને દોષનું પ્રતિબિંબ આપણામાંથી નીકળવા માંડે છે. એટલે બીજાના દોષ જોવા નહીં, આ દત્ત પ્રભુ કહે છે. કોઈ પણ સંજોગોમાં વચનનું પાલન કરવું. પ્રાણ જાય પર વચન ન જાય. પ્રાણના ભોગે પણ આપેલા વચનનું પાલન કરવું જોઈએ. હર્ષ અને શોક ત્યજીને હંમેશા પ્રસન્ન મનથી રહેવું જોઈએ, અને આપણે પ્રસન્ન મનથી જો રહીએ તો આપણી આજુબાજુનું જે આખું વાતાવરણ છે એ પ્રસન્નતા વાળું થઈ જાય, અને એ જ આનંદદાયી બને છે. એટલે હંમેશા પ્રસન્ન ચિત્ત રહેવું જોઈએ. બીજું કે સત્યનું હંમેશા પાલન કરવું જોઈએ, અને દરેક સ્થળે પરમાત્મા છે એની આપણે અનુભૂતિ કરવી જોઈએ. સુખ અને દુઃખ એ તો ક્ષણભંગુર છે. એટલે સુખ આવે છે અને થોડા વખતમાં જતું રહે છે, એવી રીતે દુઃખ પણ આવે છે અને થોડા સમયમાં પાછું જતું રહે છે. એટલે એનો આપણે સારી રીતે સ્વીકાર કરવો જોઈએ કે પ્રભુ બેઠો છે, અને એનો આપણે સ્વીકાર કરી અને આગળ વધવું જોઈએ. આમ સાધ્ય દેવોને અલગ અલગ જ્ઞાન આપે છે, ને આ સાધ્ય દેવો દત્ત પ્રભુ પાસેથી જ્ઞાન મેળવી અને આગળ નીકળી જાય છે. એકાદ વખત દૈત્યનો દીકરો, દૈત્ય રાજા જે થઈ ગયો હિરણ્ય કશિપુ. હિરણ્ય એટલે સોનું અને કશિપુ એટલે ઓશિકું, સોનાનું ઓશિકું એમ કહેવાય. હિરણ્ય કશિપુનો પુત્ર એટલે પ્રહલાદ. પ્રહલાદની વાતો તો આપણે બધા જાણીએ છીએ. પ્રહલાદને જ્યારે ગાદી મળી
અને રાજગાદી ઉપર બેઠા બેઠા વર્ષો સુધી એણે પોતે રાજ્ય કર્યું. ચક્રવર્તી રાજા હતો. ખૂબ લાંબા સમય સુધી એણે ભૌતિક સુખ ભોગ્યું. એટલે ત્યાર પછી એને એમ થયું કે મેં તો પ્રભુ પાસે ભૌતિક સુખ જ લીધું. પણ અંતે સાચી શાંતિની શોધમાં માટે નીકળ્યો છે અને આત્માના આનંદની અનુભૂતિ માટે શું કરવું એ શોધ કરવા માટે એક વખત શિકાર કરતો કરતો એ નીકળી ગયો અને મનની અંદર આ જ વિચારો ચાલે છે. અને જ્યાં સહ્યાદ્રીના જંગલની અંદર જાય છે, એ ગિરિમાળાઓની અંદર, ત્યાં એક વૃક્ષની નીચે જંગલની અંદર દત્ત ભગવાન એ અવધૂત સ્વરૂપે ત્યાં લાંબા થઈને અજગરની જેમ સૂઈ રહ્યા છે. દિગંબર અવસ્થા છે, માથે ચોટલી છે અને શાંતિથી પડ્યા રહ્યા છે. શરીર ઉપર જાણે કે બધી ધૂળ ચારે બાજુથી એમનું શરીર રગદોળાયેલું છે. પ્રહલાદ વિચાર કરે છે કે આ કોણ છે, અને જ્યાં નજીક જાય છે ત્યાં પ્રહલાદ તો પરમ ભક્ત છે, એની પાસે તો જ્ઞાન છે, એની પાસે આંતરચક્ષુ છે. એટલે આંતરચક્ષુથી જ્યારે જુએ છે ત્યારે એને ખબર પડે છે કે આ અવધૂતના સ્વરૂપમાં અજગરની રૂપે જે અહીંયા જેના શરીરે આટલી બધી ધૂળ છે, માથે ચોટલી છે, અને જે આ સૂતેલી વ્યક્તિ છે એ તો દત્ત પ્રભુ છે. ત્યાં જઈને એમના ચરણમાં પડી જાય છે, એમને વંદન કરે છે. અને છતાં પણ એને થોડી શંકા કુશંકા થાય છે અને પોતાના મનને સ્થિર કરવા માટે એ અવધૂતને એમ પૂછે છે કે આપ કશું કામ નથી કરતા, છતાં આપ હૃષ્ટપુષ્ટ છો અને અહીંયા આવી રીતે પડ્યા રહ્યા છો, તો આપ આ બધું કેવી રીતે કરી શકો છો? આપ આટલા બધા આનંદમાં, આટલા બધા ખુશ કઈ રીતે રહી શકો છો? એ જ્યારે પૂછે છે ત્યારે દત્ત ભગવાન એને સમજી જાય છે કે આ તો પ્રહલાદ છે અને જ્ઞાન લેવા માટે આવ્યો છે. ત્યારે પ્રહલાદ કહે છે કે આપ મને જ્ઞાન આપો. અને ત્યારે દત્ત ભગવાન પ્રહલાદની ઈચ્છા જાણી અને એને જ્ઞાન આપે છે કે આ પૃથ્વીલોક એ માણસ માટે કર્મભૂમિ છે. આપણે જે કર્મ કરીએ છીએ એ કર્મના આધારે પૃથ્વી જે લોક છે એ કર્મભૂમિ છે આપણી, અને આપણે જે કર્મ કરીએ છીએ એના આધારે સ્વર્ગ, મોક્ષ કે નર્ક એના દ્વાર ખુલે છે. એટલે આપણું કર્મ જ અગત્યનું છે ને એ કર્મ જે આપણે કરીએ એના આધારે જ આપણે સ્વર્ગ લોકમાં જઈએ કે નર્ક લોકમાં જઈએ કે પછી આપણો મોક્ષ થાય, એ વાત કરે છે. એટલે કોઈ પણ સાધુએ કે સાધકે એણે વિષયોનો ભોગ છોડી દેવો જોઈએ અને અંતર્મુખ થવું જોઈએ. અંતર્મુખી થવાથી આત્માનું દર્શન થાય છે અને ખૂબ જ સચ્ચિત આનંદ પ્રાપ્ત થાય છે. સુખની પાછળ આંધળી દોટ ક્યારેય મૂકવાની નહીં, અને એની પાછળ આપણે આંધળી દોટ મૂકીએ સુખની પાછળ, અને જ્યારે સુખ વધુ પડતું મળે ભોગવી લઈએ, અથવા તો એ સુખ આપણને જ્યારે ન મળે ત્યારે રાગ, દ્વેષ, મોહ, શોક, ભય, શંકા આ બધું આપણામાં ઉત્પન્ન થાય છે. એને આપણે છોડવું જોઈએ, અને આ બધું છોડીએ તો જ આપણું મન સ્થિર થાય છે. અને એટલા માટે ભગવાન કહે છે કે હું વિષયની બધી જ ઈચ્છાઓ છોડીને અજગરની જેમ અહીં પડ્યો રહું છું. અને જે 24 ગુરુઓ પાસેથી મેં જે એમના ગુણમાંથી જે જ્ઞાન મેળવ્યું છે એ જ્ઞાનના આધારે હું આવા આનંદની અંદર જીવી શકું છું. પછી આગળ એમ કહે છે કે હું અહીંયા એટલો બધો તૃપ્ત રહું છું કે મારી પાસે જો કોઈ સુંદર વસ્ત્ર હોય તો પણ ખુશ રહું, અને કોઈ દિવસ દિગંબર અવસ્થામાં પણ હું આનંદમાં રહું છું. હું ધૂળ હોય કે રાજગાદી હોય એમાં પણ ખુશ રહું છું. રથની સવારી હોય કે પગપાળા મારે ચાલવાનું હોય તો પણ મને આનંદ આવે છે. હું જંગલમાં રહું કે હું ઘરમાં રહું તો પણ મને સરખો જ આનંદ આવે છે. અને એટલા માટે હું અલગ અલગ બુદ્ધિવાળા માણસો જો મળે તો કોઈના વખાણ પણ નથી કરતો અને કોઈની નિંદા પણ નથી કરતો. ગાય, કૂતરા, બ્રાહ્મણ, માણસ, ચાંડાલ
આ બધા જ મારે મન એક સરખા છે, એમાં હું ક્યારેય ભેદ જોતો નથી અને બધા જ મારા આત્માના સ્વરૂપ છે. એટલે કે બાપજીએ જે કહ્યું કે પરસ્પર દેવો ભવ, એકબીજાની અંદર તમને આત્માના સરખાના એકબીજાના સરખા આત્મા દેખાય, એ વાત અહીં કરે છે. અને એવી ભાવના હું રાખું છું એટલે હું સુખી છું. એટલે બાપજીએ પેલું ભજન લખ્યું છે કે રે મન મસ્ત સદા દિલ રહેના, આન પડે સો સહેના. એ ભજનની અંદર આપ જુઓ તો જે પ્રહલાદને દત્ત મહારાજે જે જ્ઞાન આપ્યું છે એ આખું એમાં આવી જાય છે. કોઈ દિલ કંબલ, કોઈ દિન અંબર, કભી દિગંબર સોના, આત્મનશે મેં, એ જે આખું ભજન છે, એ ભજન આખું જો આપણે સાંભળીએ તો પ્રહલાદને જે જ્ઞાન આપ્યું છે એ દરેકે દરેક વસ્તુ આવી જાય છે. અને બાપજીએ પોતે આ અમલમાં મૂક્યું છે. અને દત્ત મહારાજ એ પોતે આચરણમાં મૂકેલી આ જે બાબતો છે, જે ગુણ છે, એ પ્રહલાદને બતાવી અને જ્ઞાન આપે છે. અને એ રીતે આ સાંભળ્યા પછી પ્રહલાદ એ અવધૂતને, દત્ત મહારાજને વંદન કરે છે, પ્રણામ કરે છે અને ત્યાંથી પોતે ખુશ થતો થતો પોતાના આત્માનો આનંદ મેળવતો મેળવતો નીકળી જાય છે. બાપજીએ આ સાધ્યદેવ અને પ્રહલાદની વાતો કરીને આપણને પણ જીવન જીવવા માટેના સોનેરી સિદ્ધાંતોનું અહીં સૂચન કર્યું છે. અને આપણને બતાવ્યું છે કે એક ભક્તે, એક મુમુક્ષુએ, એક સાધકે, એક સાધુએ કેવી રીતે જીવવું જોઈએ, કે કયા નિયમોનું પાલન કરવું જોઈએ. અને પછી એ પંક્તિમાં આપણે બીજી પંક્તિમાં પ્રવેશ કરીએ ત્યારે આવે છે કે એવી તારી કૃપા આઘાત, કેમ સુણે ન મારો સાથ. પૂજ્ય બાપજી આ જે પંક્તિ લખી એ એક ભક્તના હૃદયમાંથી નીકળતી વેદના છે, વ્યથા છે, કાં તો આર્ત સ્વરૂપે નીકળતી એક પ્રાર્થના છે, એમ કહી શકાય. આપણે જ્યારે જે પણ આપણા ઉપાસ્ય દેવ હોય, જેને પણ માનતા હોય, જ્યારે આપણે ખૂબ જ તકલીફમાં આવી જઈએ ત્યારે આપણે એમ જ કહીએ કે હે પ્રભુ, તે તો કઈ કેટલીય લીલાઓ કરી છે, તે કેટલા બધાને તાર્યા છે. સહસ્ત્રબાહુને, સહસ્ત્રાર્જુનને તે તાર્યો, અલર્કને તે જ્ઞાન આપ્યું, યદુ રાજાને આપ્યું, આયુને તું મદદરૂપ થયો, પરશુરામને આપ્યું, સાધ્યદેવ અને પ્રહલાદને તે કૃપા કરી એની ઉપર. તો એવી તારી કૃપા આઘાત, કઈ કેટલી અઘાત, ખૂબ તારી કૃપા છે, કેમ સુણે ન મારો સાથ. પ્રભુ, મારો સાથ તો કેમ નથી સાંભળતો, મારી બૂમ તને સંભળાતી નથી. એમ કરીને આર્ત ભાવે ભક્ત પોતાની વ્યથા, પોતાની વેદના રજૂ કરે છે. અને ભક્ત શું કરે? જ્યારે એક બાળક પોતે તકલીફમાં હોય તો પોતાની માને યાદ કરે, એમ ભક્ત પોતાના આરાધ્ય દેવને યાદ કરે. ઘણી વખત આપણે મુશ્કેલીમાં હોઈએ ત્યારે આપણી મુશ્કેલી એવી હોય કે આપણે બીજા કોઈને જણાવી ન શકીએ. અને ઘણી વખતે મુશ્કેલી આપણે જણાવવા જોઈએ તો એ મુશ્કેલી ત્યાંથી રોકાવાની જગ્યાએ એટલી બધી વિસ્તાર પામે કે આપણે વધુ ને વધુ મુશ્કેલીના ખાડામાં ઉતરતા જઈએ. અને ક્યારેક એવી પરિસ્થિતિ હોય કે જે વ્યક્તિને આપણે મુશ્કેલીના સમયે આપણી મુશ્કેલી બતાવીએ અને આપણને મદદરૂપ થાય એવી વ્યક્તિ હોય, તો સંજોગો જ એવા હોય કે વ્યક્તિ આપણાથી એટલી બધી દૂર હોય કે આપણને મદદરૂપ થવા માટે પહોંચી ના શકે. ત્યારે એવા સમયે આપણે શું કરીએ? તો આપણે આપણા પ્રભુને પ્રાર્થના કરીએ કે હે દેવ, તું આ મારી વાત કેમ નથી સાંભળતો? તું ક્યાં જતો રહ્યો? કેમ સુણે ન મારો સાથ? મારી સાથ, અમારી બૂમ સાંભળી અને તું મને મદદ કરવા માટે દોડે. અને ત્યારે જો આપણી શ્રદ્ધા હોય, આપણી ભક્તિ હોય, તો પ્રભુ ચોક્કસ મદદ કરવા માટે સાહેબ આવે છે. આપણે કેટલાય ભક્તો હશે, એ ભક્તોના જીવનમાં, હું ને તમે, આ બધા જ ભક્તોના જીવનમાં ક્યાંક એવા કેટલાય પ્રસંગો બન્યા હશે કે પ્રસંગોને જો આપણે જીવનમાં પાછા વળીને જોઈએ ત્યારે એમ થાય કે આ કુદરતની શક્તિએ મને મદદ કરી હશે તો જ હું એમાંથી બહાર નીકળ્યો, બાકી કોઈ શક્તિ મને બચાવી ના શકી હોત. અને એના કારણે એક નાનો સરખો પ્રસંગ આપની સમક્ષ મૂકવાની મારી ઈચ્છાને હું રોકી નથી શકતો. બાપજીના એક ભક્ત, દત્ત ભક્ત,
દક્ષિણ ગુજરાતની જ આપણી વાત છે. પરમ ભક્ત, એ ભક્તના પરિવારના લોકો, આ નવસારીની વાત છે, નવસારીમાં લગ્ન સમારંભમાં ગયા હશે. પોતાની ગાડી લઈને ગયા હતા, 4-વ્હીલર. હવે એની અંદર જમાઈ ગાડી ચલાવતા હતા. સાસુ અને કાકી સાસુ જે કહેવાય એ ગાડીમાં પાછળ બેઠા હતા અને વાતો કરતા કરતા જતા હતા. હાઈવે ઉપર જે ગ્રીડ છે, નવસારીનું ગ્રીડ છે, ત્યાંથી હાઈવે ઉપર આમ પસાર થઈને આ બાજુ જ્યાં અંદર નીકળ્યા ત્યાં પાછળથી એક એવી ટ્રક આવી કે એ ટ્રકે જોડેથી એટલી બધી દબાવવા માંડી કે આ ગાડી ક્યાં જાય એને કઈ ખ્યાલ નહીં આવી શક્યો ને એને દબાવતા દબાવતા આ ગાડી એક બાજુ જે સાઈડ ઉપર હોય એની અંદર દબાવવા માંડીને પેલી બાજુથી એ ટ્રકે એને દબાઈ દીધી. દબાઈ એટલે એટલી બધી જોરથી દબાઈ કે ગાડી ત્યાં પલટી ખાઈ ગઈ. અને જે પેલી બહેનો બેઠી હતી એને ખબર પડી ગઈ, એ બહેનોને, કે હવે તો આ ગાડી કદાચ પલટી ખાઈ જશે, આપણે મરી જઈશું. અને ત્યાં જ દત્તમાલા મંત્ર, ગુરુજીએ કહેલું કે મુશ્કેલી આવે ત્યારે દત્તમાલા મંત્ર તમારે રટન કરવાનું. ત્યાં દત્તમાલા મંત્ર મગજમાં બંને બહેનોએ ચાલુ કરી દીધો. ઓમ નમો ભગવતે દત્તાત્રેયાય સ્મરણ માત્ર સંતુષ્ટાય મહાભય નિવારણાય એમ કરી અને આ દત્ત મંત્ર સાહેબ ચાલુ કરી દીધો. ગાડી આખી પલટી ખાઈ ગઈ, ગાડી દબાઈ ગઈ. અને ત્યાં જ એકદમ કેવી રીતે બહાર નીકળશો, હજુ તો વાગ્યું, ચીચિયારીઓ પડવા માંડી. અને ત્યાં જ આ ધમાલ થઈને આટલો મોટો અવાજ આવ્યો, ધડાકા જેવો અવાજ આવ્યો. તો ત્યાં નજીકની જ અંદર એક મસ્જિદ હતી અને સાંજના સમયે અલ્લાહુ અકબર અલ્લાહ કરી અને ત્યાં બાંગ પોકારતા હતા. અને ત્યાં નમાઝ પડવા માટે મુસ્લિમો એકત્ર થયા હતા. એ ત્યાંથી બહાર દોડી આવ્યા. એમણે આ ગાડીની પરિસ્થિતિ જોઈ અને જ્યાં ગાડીના દરવાજા કાપીને એ લોકોને બહાર કાઢવા જાય ત્યાં ગાડીમાં આગ લાગવા માંડી. તમે નહીં માનો, કોઈ દિવસ શક્ય ન બને એવું. એટલે લોકો એમ કે આગ ઓલવવા શું કરીએ, હજુ તો દોડી અને પાણીની ડોલ લાવે. એટલામાં જ ક્યાંકથી પાછળથી ફાયર બ્રિગેડનો એક બંબો એ પાછળથી ઓચિંતો આવી ગયો. એમાં પાણી ભરેલું હતું અને ફાયર બ્રિગેડના બંબાએ તરત જ ત્યાં પાણી છાંટવા માંડ્યું અને ગાડીમાં હજુ તો આગ શરૂ થઈ હતી ને આગ ઓલવાઈ ગઈ. અને ત્યાર પછી અંદર બેઠેલા 3 જણને ત્યાં જે બધા એકત્ર થયા હતા એ લોકોએ દરવાજા કાપીને ગાડીને કાપી અને 3 જણને બહાર કાઢ્યા. શરીરને થોડું ઘણું નુકસાન થયું પણ સાહેબ જીવ બચી ગયો. એવી તારી કૃપા અગાધ, કેમ સુણે ન મારો સાથ. તારી આવી અગાધ કૃપા છે ભગવાન, તારી ઉપર મને વિશ્વાસ છે, મને શ્રદ્ધા છે, તું મારો સાથ કેમ નથી સાંભળતો. સાહેબ બનેલી ઘટના 5-6 વર્ષ પહેલાની. અને ત્યારે દત્ત પ્રભુ આપણે ડૂબતા હોય કે આપણે મુશ્કેલીમાં હોય ત્યારે આપણે બહાર કાઢી નાખે, એ આ દત્ત પ્રભુ. અને આપણે અહીં દત્ત મંદિર પાથરી વલસાડમાં, ત્યાં અમે એક નાની સરખી પોસ્ટ બનાવી છે દત્ત પ્રભુની. એક પોસ્ટનું જેમ પેલું હોય છે એ પોસ્ટનું એક ડબલું મૂક્યું છે, એની ઉપર લખ્યું છે કેમ સુણે ન મારો સાથ. આપણે જાણીએ છીએ કે ઘણી વખત, જેમ મેં આગળ કહ્યું, કે આપણે આપણી મુશ્કેલી હોય એ ઘણી વખત બીજી વ્યક્તિને કહી ના શકાય. અને કહેવા જાય તો વાતનું વતેસર થઈ જાય, લોકો એનો દુરુપયોગ કરે, ગેરફાયદો પણ ઉઠાવે. ત્યારે અમે આ એટલા માટે પોસ્ટ મૂકી કે ભાઈ તમારા મનમાં જે કંઈ ઈચ્છા, પ્રશ્ન હોય કે જે કંઈ હોય એ તમે આ ટપાલની અંદર લખી દો. ત્યાં કવર હોય, એ કવરની અંદર સીલબંધ કવર, એને બંધ કરી અને એ ટપાલ પેટીમાં નાખી દો. એ ટપાલ પેટીમાં બીજે દિવસે એ જે પોસ્ટ હોય એ બધી કાઢી અને ભગવાન દત્તાત્રેયની પાદુકા ઉપર એમના ચરણોમાં મૂકી દે. અને પૂજારી એમ કે હે દત્ત પ્રભુ, આ ભક્તોએ એમની જે કોઈ ઈચ્છા, મનોરથ છે કે જે કઈ મુશ્કેલીઓ છે એ લખી અને આપને આપી છે. આપ આ કવર ખોલીને વાંચી લેજો ને આપને જે રીતે આ જે ભક્ત છે એની જેવી ભક્તિ હોય, એની જેવી શ્રદ્ધા હોય એ પ્રમાણે આપ નિર્ણય કરજો. અને સાહેબ એ પોસ્ટ ત્યાં મૂકવાની અને પછીથી પાછી પોસ્ટ લઈ લેવાની. અને આ બધી પોસ્ટ કોઈ ખોલે નહીં, કોઈ અંદર કોણે શું લખ્યું છે કશું જ આવે નહીં. અને બધી પછી 10-15 દિવસ થાય એટલે બધી પોસ્ટ ભેગી કરી, એકત્ર કરી અને નદીમાં પધરાવી દેવાની. ભક્ત જાણે અને ભગવાન જાણે કે બે વચ્ચેનો જે પ્રશ્ન શું છે અને એની સાથે વાત કરીને એનું નિરાકરણ લાવે.
અને સાહેબ એવા ચમત્કાર પણ થયા છે. કેટલાય લોકો એવા હોય કે જે એમ કે છે કે ભાઈ અમે તો 6 મહિના પહેલા કે વર્ષ પહેલા આ એક ટપાલ ભગવાનને નાખી હતી, દત્તબાવની ગઈ, પ્રદક્ષિણા કરી મંદિરની, અને અમારો પ્રશ્ન હતો એ ટપાલ એમાં નાખી અને આજે ભગવાનના તરફથી અમારી જે ઈચ્છા હતી, મનોકામના હતી, એ પૂર્ણ થઈ. કોઈને સંતાન યોગ ન થતો હોય એવાનું હોય, કોઈને નોકરી ન હોય, કોઈને પરદેશ જવાનું હોય, કોઈને આદિ વ્યાધિ હોય, કોઈને, એ બધામાંથી કેટલાક લોકો મુક્ત થયા છે. અને અહીંયા જ્યારે દત્ત જયંતિ કે ગુરુ પૂર્ણિમા કે પાટોત્સવના કેવા કાર્યક્રમો થતા હોય ત્યારે નવા નવા ભક્તો આવ્યા હોય અને આપણો સત્સંગ ને બધું પતે પછી ઘણા ભક્તો આવીને પોતે એમ કે છે કે અમે દત્ત ભગવાનને અમારી વેદના વ્યથા રજૂ કરી હતી અને દત્ત ભગવાને અમારું સાંભળ્યું છે. એટલે જ બાપજી લખે કે સ્મૃતુર્ગામી કલિતાર કૃપાળ. આ કળિયુગમાં સ્મૃતુર્ગામી, આગળ આપણે જોઈશું કે સ્મૃતુર્ગામી એટલે યાદ કરો ને જે પ્રગટ થાય અને આપણને એ કૃપાળુ આપણને બચાવે, એ આ દત્ત ભગવાન. વળી પાછા આપણે મળીશું ત્યારે આગળની વાત કરીશું. આજે આટલી વાત. આપ સર્વેને મારા ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત. નર્મદે હર. મિત્રો, ભગવાન દત્તાત્રેય અને એમના અંશ અવતાર એવા સંતો યોગીઓની લીલાઓ રજૂ કરતી આ ચેનલને આપ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વધુમાં વધુ ભક્તો સુધી આપણી આ વાત પહોંચે એ માટે આપ બધાને જાગૃત કરો. બધાને મારા ગુરુદેવ દત્ત. વેદ શ્વાસ તારા નિર્ધાર થાકે વર્ણવતા જ્યાં શેષ કોણ રાખું બહુકૃત વેશ અનુભવ તૃપ્તિનો ઉદ્ગાર સુણી હશે તે ખાશે માર તપસી તત્વમસી દેવ બોલો જય જય શ્રી ગુરુદેવ બોલો જય